आलंबणानि जैवीव बहुपयाराणि सन्ति सत्तेषु तह विहुनमपयसाणं सुपहाणं विन्ति जगगुरुणो दुःखारी આનંદ કલ્યાણ કરનાર વાસુદેવ વસાવનારા તારકી સંઘ પરમાત્માઓએ ભવસાગર તરવા માટે બતાવેલા અસંખ્ય પ્રકારના યોગ, એની અંદર શ્રેષ્ઠ પ્રકારનો કોઈ યોગ હોય તો નવપદનું ધ્યાન, નવપદની સાધના, આરાધના અને ઉપાસના. જે નવપદની અંદર બે વિભાગ છે એની વાત સમજાવી હતી. એક ધર્મી અને બીજો ધર્મ વિભાગ. ધર્મી એટલે કે ધર્મયુક્ત અરિયન શ્રી આચાર્ય ઉપાધ્યાયને સાધુ, જેમાં આપણે ગોઠવાવાનું છે. અને ધર્મ એટલે સમ્યક દર્શનના ચારિત્રને તપ, જેને આપણામાં ગોઠવવાના છે. આની વાત કરેલી હતી. આજે બીજા એંગલથી જોઈએ તો નવપદ 3 વિભાગની અંદર ગોઠવાયેલ છે. દેવ, ગુરુ અને ધર્મ. અરિયંત અને સિદ્ધ એ દેવ તત્વ કહેવાય. દેવ તત્વની આરાધના પહેલા ને બીજા દિવસે, આજથી ગુરુ તત્વની આરાધના શરૂ થાય છે. ગુરુ તત્વની અંદર 3 વિભાગ બતાવેલા છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત. આ 3 વિભાગની અંદર ગુરુ તત્વ ગોઠવાયેલ છે. અને ધર્મ તત્વ એટલે સમ્યક દર્શનના ચારિત્ર અને તપ. તો આજે ગુરુ તત્વ અને એની અંદર પણ મુખ્ય સ્થાને બિરાજમાન આચાર્ય પદ, સૂરીપદ, એની ઉપાસના કરવાનો મંગલ દિવસ છે. અને એની ઉપાસનાની શરૂઆત કઈ રીતે કરવાની? એમની ઓળખાણ મેળવવા દ્વારા. જેની ઓળખાણ મેળવીએ એનું મહત્વ સમજાય. અને એનું મહત્વ સમજાય તો એની ઉપાસના કરવાના ભાવ ભીતરમાં જાગૃત થાય. એટલે આચાર્ય પદની આપણે ઓળખાણ મેળવવાની છે. 5 પ્રકારની ઓળખ, રોજ 5 પ્રકારે અલગ અલગ ઓળખાણ અરિયંત અને સિદ્ધની આપણે વિચારી. તો આજે સૂરીપદ એની 5 પ્રકારની વિશેષતાને આપણે સમજવાની છે. પહેલા અલગ અલગ એંગલથી શાસ્ત્રોની અંદર 36 બતાવેલી છે. કેટલી બતાવી છે? આમ સામાન્યથી ગુરુ ભગવાનના, આચાર્ય ભગવાનના ગુણ કેટલા દીપકભાઈ? 36 ગુણ. પંચેન્દ્રિયની સ્થાપના કરો એની અંદર 36 ગુણની વાત આવે છે. બરાબર છે? એ 36 ગુણ એક પ્રકારે વિચારીએ. પરંતુ આગળ વધીને ગુરુ તત્વ સમારોહ નામના ગ્રંથની અંદર 36 બતાવેલી છે. એટલે 36 ગુણ એક પ્રકારે, બીજા પ્રકારે બીજા 36 ગુણ, ત્રીજા પ્રકારે ત્રીજા 36 ગુણ. એમ નિલેશભાઈ કેટલી વાર? 36 વાર 36 ગુણ અલગ અલગ પ્રકારના બતાવી. અને એના દ્વારા સૂરીપદ એની આપણને ઓળખાણ આપેલી છે. પણ આપણી પાસે એટલો સમય નથી કે 36 વિચારી શકીએ. એટલે આપણે સૂરીપદ એની 5 પ્રકારની ઓળખાણ, એના દ્વારા સૂરીપદ પ્રત્યેનો અહોભાવ, બહુમાન ભાવ આપણા અંદરમાં પ્રગટ કરવાનો છે. પહેલા નંબરની ઓળખાણ કઈ તો કે એ સમર્પિત હોય, શાસનને સમર્પિત હોય, પોતાના સદગુરુને સમર્પિત હોય, શાસ્ત્રને સમર્પિત હોય, મોહ રાજાની ગુલામીમાંથી મુક્ત થયેલા હોય અને પોતાના ગુરુની આજ્ઞા. આચાર્ય મહારાજને માથે પણ એમના ગુરુ હોય છે. તો ગુરુને સમર્પિત હોય, સદગુરુને સમર્પિત હોય, શાસ્ત્રને સમર્પિત હોય અને શાસનને પણ સમર્પિત હોય. શાસનને સમર્પિત એટલે કે મનસા વચસા કર્મણા, મન વચન કાયાથી શાસનને નુકસાન થાય એવી કોઈ પ્રવૃત્તિ કરે નહીં. અને પોતાની પ્રવૃત્તિ દ્વારા શાસનને કઈ રીતે વધુને વધુ લાભ થાય એ જ વિચારણા જેના અંતરની અંદર રમતી હોય એવા પ્રકારના આચાર્ય ભગવંત. એમાં એક નામ યાદ આવે, રામ સુરી મહારાજ સાહેબ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ, એમના શિષ્ય રત્ન રામસુરી મહારાજ સાહેબ. અને રામસુરી મહારાજ એમને, હેમચંદ્ર સુરી મહારાજ એમણે આજ્ઞા કરેલી હતી કે તું આ બાલચંદ્રને આચાર્ય પદવી તારે આપવાની નથી. રામચંદ્ર શ્રી મહારાજ એ હેમચંદ્ર શ્રી મહારાજના શિષ્ય, અને હેમચંદ્ર શ્રી મહારાજના એક શિષ્ય છે બાલચંદ્ર.
અને બાલચંદ્રની ઈચ્છા તીવ્ર છે, મને આચાર્ય પદ ક્યારે મળે ક્યારે મળે ક્યારે મળે, પણ એની પાત્રતા નથી. અને એના કારણે જો આચાર્ય બનશે તો શાસનને નુકસાન અનેક પ્રકારનું એના માધ્યમથી થશે એવું સમજી સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરી અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રી મહારાજે પોતાની પાટે સ્થાપેલા રામચંદ્ર શ્રી મહારાજ સાહેબ પોતાના પટધર એમને આદેશ કરેલો છે, કોઈ પણ સંયોગની અંદર બાલચંદ્રને તારે આચાર્ય પદવી આપવાની નથી. તહતથી આજ્ઞાનો સ્વીકાર કર્યો. હેમચંદ્ર શ્રી મહારાજે વિદાય લીધેલી છે અને કુમારપાળ મહારાજ એમણે પણ વિદાય લીધેલી છે. રાજગાદી ઉપર ગોઠવાઈ ગઈ છે અજયપાળ, જૈન ધર્મ પ્રત્યેનો કટ્ટર દ્વેષ ધારણ કરનાર પાટણની ગાદી ઉપર ગોઠવાયેલો છે. અને નંબર 2 આચાર્ય ભગવાન હેમચંદ્ર સુમાની પાટ ઉપર આવેલા કોણ છે તો કે રામચંદ્ર શ્રી મહારાજ. અને બાલચંદ્ર જે છે અજયપાળને સાધેલો હતો અને અજયપાળના માધ્યમથી બાલચંદ્ર રામચંદ્ર શ્રી મહારાજ પાસે પ્રેશર લાવવાનું કામ કરે છે. કોઈ પણ હિસાબે તમે બાલચંદ્રને આચાર્ય પદવી આપો. હેમચંદ્ર શ્રીમાનની આજ્ઞા હોવાના કારણે રામચંદ્ર શ્રીમાન કહે છે કે એ મારાથી શક્ય બનશે નહીં. બીજી કોઈ વાત હોય તો હજીમાં વિચારણા કરું, પણ આ અંગે હું બંધાયેલો છું મારા ગુરુ મહારાજના વચનને, માટે હું આમાં હેલ્પલેસ, હું આમાં તમને મદદ કરી શકું તેમ નથી. અને રાજા વાજાને વાંદરા અને મગજની કમાન છટકી અને એના કારણે રામચંદ્ર શ્રી મહારાજને કહે છે, જો તમે મારી વાત સ્વીકારવા તૈયાર ન હો તો કડકડતી ને ધગધગતી એવી કડાઈની અંદર તમારે શેકાઈ જવું પડશે, તળાઈ જવું પડશે. એ સજા તમારે સ્વીકારવી પડશે. શું કરવાનું દિનેશભાઈ, નિલેશભાઈ, શું કરવાનું હવે? જયેશભાઈ, શાસ્ત્રમાં શું ઉત્સર્ગ ને અપવાદ ઘણા બધા બતાવેલા છે. પગ નીચે રેલો આવે એટલે બાંધછોડ નીકળી ક્યાં જાય, પણ ચોકી પેરો ગોઠવાયેલો છે, હોમ એરેસ્ટ કરવામાં આવેલા છે, એમાં નીકળી જાય ક્યાંથી, કઈ રીતે ભાગવાનું કામ કરે. હોમ એરેસ્ટ સમજી ગયા ને. ઉપાશ્રીની આજુબાજુ ચોકી પેરો અજયપાળના સૈનિકોનો ગોઠવાયેલો છે, ઉપાશ્રી એરેસ્ટ થયેલ છે. એવા રામચંદ્ર શ્રી મહારાજ અબ ક્યાં કિયા જાય જયેશભાઈ? શું કરવાનું દિનેશભાઈ? ઉત્સર્ગ ને અપવાદ ઘણા બધા છે. ગુરુ મહારાજે કીધું ત્યારના સંયોગ જુદા હતા. અહીંયા તો મારી સામે મોત દેખાય તો આની અંદર કંઈક માફી માંગી રહી મનમાં ગુરુ મહારાજની, પણ હવે પદવી આપી દો. ધગધગતી પાટ ઉપર સુવા માટે રામચંદ્ર શ્રી મહારાજ તૈયાર થઈ ગયા. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. મારા ગુરુએ મને કરેલી આજ્ઞા, એમાં મારે મારી બુદ્ધિની બિલાડી આડી ઉતારવી નથી, આડો અવળો કોઈ વિચાર કરવો નથી, એવું સમજનારા પૂજ્ય રામચંદ્ર શ્રી મહારાજ સાહેબ, હેમચંદ્ર શ્રી મહારાજ એને પૂરેપૂરા સમર્પિત હતા. અજયપાળ રાજા કે ધગધગતી પાટ ઉપર સુઈ જાઓ, કાં તમે આચાર્ય પદવી આપો બાલચંદ્રને. અને રામચંદ્ર શ્રી મહારાજ ધગધગતી પાટ ઉપર સુવા તૈયાર થઈ ગયા. મીણને મૂકો ને તમે, તમારી રોટલી શેકવા માટેની તવી એના પર મીણ મૂકો, મીણબત્તી, શું થાય સુરેશભાઈ? 2 મિનિટમાં ઓગળી જતા વાર લાગે નહીં. અને આચાર્ય ભગવંતની કોમળ કાયા ધગધગતી લાલ ચોળ તપી ગયેલી એવી જે પાટ, એના લોખંડની પાટ, અને એના ઉપર સૂઈ ગયા. અને સૂતાની સાથે જ મીણ જેમ ઓગળી જાય તવી ઉપર, એવી રીતે આચાર્ય ભગવંતનું શરીર ઓગળી ગયું, ખલાસ થઈ ગયું, પ્રાણ પંખેરું ઉડી ગયું. પ્રાણ જાય પણ વચન ન જાય. સદગુરુને આપેલું વચન, સદગુરુ પ્રત્યે હું સમર્પિત છું, તો સદગુરુને આપેલું વચન પ્રાણ જાય પણ વચન ન જાય, એ વચન તૂટી શકે નહીં, એવું સમજનારા પૂજ્ય રામચંદ્ર શ્રી મહારાજ સાહેબ, કલિકાલ સર્વજ્ઞ પ્રત્યેનો સમર્પણ ભાવ, એમને સમર્પિત કરેલું સંપૂર્ણ જીવન, અને એના કારણે આજ્ઞા પાલન ખાતર, ગુરુ ભગવાનની આજ્ઞા પાળવા માટે
બાલચંદ્રને આચાર્ય પદવી આપવા તૈયાર થતા નથી અને રાજ શાસન કે છે કે જો તમે પદવી ના આપો તો આ ધગધગતી પાટ લોખંડની એના ઉપર તમારે સૂઈ જવું પડશે. સુવા તૈયાર થઈ ગયા, પરંતુ ગુરુ વચન એનો અનાદર કે અસ્વીકાર કર્યો નહીં, વચનનું પાલન પૂરેપૂરું. એટલે આ પહેલા નંબરની અંદર સૂરીપદ, એની ઉપાસના કઈ રીતે, એની ઓળખાણ કયા પ્રકારે મેળવવાની, તો કે સદગુરુને સમર્પિત હોય, શાસનને સમર્પિત હોય એ આચાર્ય ભગવાન, એનો આગવો ગુણ છે, પહેલા નંબરની વિશેષતા છે. બીજા નંબરની અંદર આચાર્ય ભગવાનનો ગુણ સત્ય વચન. એમના મોઢામાંથી નીકળેલા શબ્દ એ ક્યારેય અસત્ય પુરવાર થાય નહીં. એ સત્ય વચન જ એમના મોઢામાંથી નીકળે. એવા પ્રકારનું દિવ્ય જ્ઞાન, એવા પ્રકારની વચન લબ્ધિ સૂરી ભગવંતોની પાસે હોય છે અને એના કારણે આ સત્ય વચન નામનો ગુણ એમનામાં પ્રગટ થાય છે. તુર્મિણી નગરીનો રાજા દ્રષ્ટાંત આવે છે ઉપદેશમાલા ગ્રંથની અંદર. સમણ ભગવાન મહાવીર મહારાજાના વરદ હસ્તે જેમણે રજોહરણની પ્રાપ્તિ કરેલી છે એવા ધર્મદાસ ગણી મહારાજ દીક્ષા લઈને એવી નિર્મળ સાધના કરી છે જેના પ્રતાપે અવધિ જ્ઞાન પ્રગટ થયેલું છે. અને અવધિ જ્ઞાની પરમર્ષિ અને પૂર્વ અવસ્થાની અંદર જે રાજા હતા અને પછી દીક્ષા લીધેલે રાજર્ષિ તરીકે ધર્મદાસ ગણી મહારાજ સંયમની સાધના કરતા કરતા નિર્મળ અવધિ જ્ઞાન પ્રગટ થાય છે. અને પોતાના દીકરા રણવીરને પ્રતિબોધ કરવા માટે એમણે ઉપદેશમાલા નામના ગ્રંથની રચના કરી. એનામાં આત્માના કલ્યાણ માટે, એના આત્માના ઉદ્ધાર માટે 544 ગ્રંથ એનાથી બનેલો એવો ઉપદેશમાલા નામનો ગ્રંથ, 544 ગાથા જેની અંદર, અને એની અંદર આ પ્રસંગ બતાવેલો છે એક ગાથામાં કે તુર્મિણી નગરીનો રાજા, દત્ત નામનો રાજા, અને પૂરેપૂરો નાસ્તિક, જૈન ધર્મ પ્રત્યેનો કટ્ટર દ્વેષી, અને આચાર્ય ભગવાન ગામમાં પધારેલા છે, આપણા નગરની અંદર પધારેલા છે, અને દિવ્ય જ્ઞાની છે. એમના જ્ઞાનમાં એમણે જોયેલું અને મોઢેથી ભાકેલું ક્યારેય પણ ફેલ જાય નહીં. એવા પ્રકારની વાત, એવા પ્રકારની એમની પ્રશંસા અને પ્રશસ્તિ સાંભળી લોકો પાસેથી. અને હવે શું કરવાનું રાજનભાઈ? પરીક્ષા કરવાની. આપણી પરીક્ષા કરવાની તેવડ કેટલી, હેસિયત કેટલી. તમે તમારા દીકરાની પરીક્ષા કરી શકતા નથી. એ તમારો દીકરો કોલેજ જાય પછી એ સ્કૂટર ઉપર કોક છોકરીને ફેરવે છે, કે કોલેજની અંદર ભણવાના બદલે આજુબાજુની હોટલમાં ઘૂસી ગયો છે, કે પછી ભણવાનું કામ કરે છે. તમે તમારા દીકરાની પણ પરીક્ષા ક્યાં કરી શકો તેમ છો? તમારી દીકરીની પણ પરીક્ષા ક્યાં કરી શકો એવી તમારી તાકાત. પરીક્ષા તમારે ક્યાં કોની કરવાની? અમારી પરીક્ષા. બરાબર? વિદ્યાર્થી માસ્ટરની પરીક્ષા કરે એવા પ્રકારની સ્થિતિમાં અમારે ગોઠવાવું પડે છે કળિયુગની અંદર. પેલો દત્ત નામનો રાજા, જૈન ધર્મ પ્રત્યે દ્વેષ ભાવ જેના અંતરમાં ઘૂંટાય છે, ને આચાર્ય ભગવાનની પ્રશંસા સાંભળી આચાર્ય ભગવાનની સભામાં જઈ અને એમને ખોટા પાડવાનું કામ કર્યું. વ્યાખ્યાનમાં તમે આવો, શેના માટે આવો દીપકભાઈ? આત્મકલ્યાણ માટે. જીનવાણી સાંભળી અને મારા આત્માને લાગુ પડે એવા 5-15 વાક્યો એ મારા હૃદયને સ્પર્શી જાય, જીવનમાં ઉતરી જાય, તો મારો આત્મા મોક્ષ માર્ગે આગળ વધી શકે. એવા પ્રકારના ભાવથી તમે લોકો વ્યાખ્યાનમાં આવો. અને દત્ત રાજા વ્યાખ્યાનમાં આવે છે, તુર્મિણી નગરીનો રાજા. પણ શેના માટે આવે? ધૈર્યેશ? આચાર્ય મહારાજને ખોટા પાડવા છે. ચાલુ વ્યાખ્યાને પ્રશ્ન પૂછે છે. વ્યાખ્યાનમાં આવ્યો, લોકોને આશ્ચર્ય થયું કે આ નાસ્તિક રાજા, જૈન ધર્મ પ્રત્યે કટ્ટર દ્વેષ વાળો રાજાને વ્યાખ્યાનમાં આવ્યો. લોકોને આમ અહોભાવ છે કે વાહ, રાજાના ઉઘડી ગયા. ખબર નથી રાજનભાઈ કે આ રાજા શેના માટે આવેલો છે. 2 મિનિટ 5 મિનિટ થઈ ન થઈને આમ ચટપટી ઉપડે. ચાન્સ મળે એટલે પ્રશ્ન પૂછી લઉં, ચાન્સ મળે એટલે પ્રશ્ન પૂછું. દ્વેષ ભાવ મનમાં ઘૂંટાય છે અને ચાન્સ નથી મળતો, તેમ તેમ અણગમો ને દ્વેષ વધારે બળવાન બને. અને ચાન્સ મળી ગયો પૂછવાનો અને તરત જ
5 મિનિટ પસાર થઈ વ્યાખ્યાનની અંદર અને પ્રશ્ન પૂછે છે કે મારું મોત ક્યારે છે? પરેશભાઈ, શેનો પ્રશ્ન? મારું મોત ક્યારે છે? આચાર્યને ખોટા પાડવા છે માટે પ્રશ્ન પૂછું છું ને આ વચન ખોટું પડે એવા પ્રકારે બસ મારે સાબિત કરવું છે. અને આચાર્ય ભગવાન સત્ય વચની છે, જેમનું વચન ક્યારેય મૂર્છા નીકળે નહીં અને દિવ્ય જ્ઞાનના સ્વામી છે. અને આચાર્ય ભગવાન વાત કરે છે કે આજથી 7મા દિવસે તારું મોત છે. અને જેવું આ સાંભળ્યું, આમ તમે ગમે એટલા ગુમાનમાં ફરતા હો પણ મોતના સમાચાર મળે, રોહિતભાઈ મોતિયા મરી જાય. મારે મળવાનું 7 દિવસની અંદર ઉપડી જવાનું. આ રાજા નાસ્તિક હતો, પરલોકને તો માનતો જ નથી, અને છતાં પાછો પ્રશ્ન કરે છે હું મરીને ક્યાં જવાનો? તું મરીને નરકમાં જવાનું ને આજથી 7મા દિવસે તારું મોત છે. અને પોતાના સૈનિકોને આદેશ કરી દીધો. આચાર્યને વાત કરે, જો આજે 7મા દિવસે નહીં 8મા દિવસે પણ હું જીવતો હોઈશ, તમને દેખાડીને બતાવીશ. અને જો 8મા દિવસે હું જીવતો રહીશ એટલે હેંગ ટુ ડેથ, ફાંસીની સજા તમને થશે. અને ઉપાશ્રી એરેસ્ટ કરવામાં આવ્યા આચાર્ય ભગવાનને. ચારે બાજુ મલયભાઈ સૈનિકો ગોઠવી દીધેલા છે આચાર્ય મહારાજની આજુબાજુ, ઉપાશ્રીની આસપાસની અંદર. આચાર્ય મહારાજ બહાર જાય તો પણ સૈનિક સાથે ને સાથે જ ભાગી ન જાય આચાર્ય મહારાજ. અને 8મા દિવસે એને ફાંસીના માથડે મારે ચડાવવા છે. આખા નગરની અંદર ચર્ચાનું વાતાવરણ પડેલું છે. લોકો અંદરમાં મૂંઝાય છે, શું થશે? આચાર્ય મહારાજને ફાંસીની સજા થશે, આમ તેમ. અને આચાર્ય મહારાજને રાજા પ્રશ્ન કરે છે કે 7મા દિવસે મારું મોત થવાનું, એની નિશાની કઈ? અરે એની નિશાની એ 7મા દિવસે સવારના સૂર્યોદય પછી તારા મોઢામાં માણસની વિષ્ટા જશે, એ એની સાબિતી છે. આચાર્ય મહારાજ સત્ય વચની, જરાય ડરનારા નહીં, સાત્વિક પ્રકૃતિ વાળા. અને રાજા જે છે એને બોધપાઠ આપવો છે, એનો ઉદ્ધાર કરવો છે, એનું મંગલ કરવું છે, એ પ્રકારનો અંદરમાં ભાવ પડેલો છે. એના માટે કહે છે આજથી 7મા દિવસે સવારના પૂર્વ દિશાની અંદર નગરની બહાર તું જતો હોઈશ, પૂર્વ દિશાના દરવાજામાંથી નગરની બહાર જતો હોઈશ, એ વખતે તારા મોઢામાં મનુષ્યની વિષ્ટા પડશે. એ માણસની વિષ્ટા રાજાના મોઢામાં પોસિબલ કે ઇમ્પોસિબલ? વિનોદભાઈ, ઇમ્પોસિબલ છે. લોકો વિચારમાં પડી ગયા કે આચાર્ય મહારાજ એનું કે મગજ શું રાજનભાઈ સવારના પોરમાં ઠેકાણે શેકેલી, રાજાને મર્યા પછી નરક, અને 7મા દિવસે મોત, અને પૂર્વ દિશાના દરવાજામાંથી 7મા દિવસે બહાર જતા આવશો અને મોઢામાં વિષ્ટા પડશે. આચાર્ય મોઢામાં વિષ્ટા, સામાન્ય માણસના મોઢામાં વિષ્ટા ન પડે, રાજાના મોઢામાં માણસની વિષ્ટા ક્યાંથી પડે? આચાર્ય ભગવાન પોતાના દિવ્ય જ્ઞાનથી બધું જોઈને બોલી રહેલા છે. હોમ એરેસ્ટ, ઉપાશ્રી એરેસ્ટ કરે છે આચાર્ય ભગવાનને, અને ખુદ પોતે હોમ એરેસ્ટ થઈ જાય છે. કોણ? દત્ત રાજા. શું કીધેલું છે? પૂર્વ દિશામાં 7મા દિવસે પૂર્વ દિશાના દરવાજામાંથી તું બહાર નીકળતો હોઈશ અને તારા મોઢામાં મનુષ્યની વિષ્ટા પડશે, અને 7મા દિવસે તારું મોત, એની આ નિશાની છે. અરે હું ભોયરાની અંદર, રાજમહેલના ભોયરામાં ઘૂસી જાઉં અને 7 દિવસ સુધી અંદર જ રહું, બહાર નીકળું જ નહીં. રાજમહેલના ભોયરામાંથી બહાર નીકળવું નથી, પછી મારા મોઢામાં માણસની વિષ્ટા ક્યાંથી ઘૂસે? 8મા દિવસે બહાર આવીશ અને આચાર્ય મહારાજ એને ફાંસીની સજા કરીશ. આ પ્રકારના ભાવથી રાજમહેલના ભોયરાની અંદર રાજા ઘૂસી ગયેલો છે. રસોઈ પાણીની વ્યવસ્થા કરેલી છે, એ ભોજન મને એના સમયે પહોંચાડી દેવાનું, બાકી કોઈએ મને મળવા માટે આવવાનું નહીં. પોતે ઘૂસી ગયેલ છે ભોયરાની અંદર, રાજમહેલના ભોયરામાં. 1 દિવસ 2 દિવસ સૈનિકોને આદેશ કરેલો છે, આચાર્ય મહારાજ ઉપાશ્રીની બહાર ક્યાંય ભાગી ન જાય, ઉપાશ્રી એરેસ્ટ કરજો, એની બહાર નીકળી ન શકે એની કાળજી રાખજો, બહાર જાય તો એની સાથે તમારે રહેવાનું. અને પોતે પોતાની જાતે જ હોમ એરેસ્ટ થઈ ગયા, રાજમહેલના ભોયરાની અંદર ઘૂસી ગયા.
અને બસ આજે 1 દિવસ 2 દિવસ 3 દિવસ 7 દિવસ પસાર થાય એની રાહ જુએ છે. 8મા દિવસે બહાર નીકળી આચે મારને બતાવી દઈશ. દિવસો એક પછી એક પ્રસાર થતા ગયા. આ દ્રષ્ટાંત પ્રતિકભાઈ સાંભળ્યું કે નથી સાંભળ્યું? ક્યારે નથી સાંભળ્યું? ઘણા બધા દ્રષ્ટાંતો શાસ્ત્રમાં બતાવેલા છે. રોજ વ્યાખ્યાનમાં તમે લોકો આવો અવિભાઈ તો તમને આવું નવું સાંભળવા મળે. આવો જ નહીં ને ક્યારેક જ આવતા હો તો આ શાસ્ત્રના દ્રષ્ટાંતો સાંભળવા ક્યારે મળે? ટીનુભાઈ 1 2 દિવસ 3 દિવસ કરતા કરતા 7 દિવસ પસાર થઈ ગયા. આજે 8મો દિવસ આવી ગયો છે. હતો 7મો દિવસ પણ રાજાને ભ્રમ થઈ ગયો કે આજે 8મો દિવસ છે. ભોયરાની બહાર નીકળે છે. ભોયરાની બહાર નીકળ્યા પછી એને થયું કે એમને એમ પુરાઈ ગયેલો હતો, આખું શરીર જકડાઈ ગયેલું છે. થોડો ફ્રેશ થવા માટે નગરની બહાર નીકળું, પણ પૂર્વ દિશાના નહીં પશ્ચિમ દિશાના દરવાજામાંથી જાઉં. સવારના પોરની અંદર બહાર નીકળેલ છે, પશ્ચિમ દિશાના દરવાજામાંથી બહાર નીકળું અને હજી સૂર્યોદય થયો નથી અને સૂર્યોદયની પહેલા જ પોતે ભોયરાની બહાર નીકળે છે. આજે 8મો દિવસ છે એમ સમજીને, હતો 7મો દિવસ, બહાર નીકળે છે અને સૂરજ ઉગેલો નતો અને દિશાનો ભ્રમ થઈ ગયો. જેને પોતે પશ્ચિમ દિશા સમજે છે એ પૂર્વ દિશા હતી અને એ જ પૂર્વ દિશામાંથી ઘોડે સવારી કરતા કરતા બહાર નીકળે છે. બસ આ પશ્ચિમ દિશામાંથી બહાર નીકળો અને આજે 8મો દિવસ, મારા મોઢામાં વિષ્ટા 7મા દિવસે ગયેલી નથી. આચાર્ય મહારાજને બસ આજે ફાંસીની સજા રાજસભાની અંદર બધાની હાજરીમાં આચાર્ય મહારાજને બરાબર બપોરે 12 વાગે ફાંસીની સજા અપાવીશ. આ પ્રકારનો ખ્યાલ મનમાં રાખી અને પશ્ચિમ દિશાના દરવાજામાંથી હું બહાર નીકળું એવા પ્રકારના ખ્યાલથી પશ્ચિમ દિશા તરફ ઘોડાને આગળ વધારે છે, પણ નીકળી એ પૂર્વ દિશા. સૂરજ ઉગેલો નતો અને પૂર્વ દિશાના ભ્રમ થઈ ગયો. દિશા ભ્રમ. પૂર્વ દિશાના દરવાજામાંથી બહાર નીકળે. ઘોડે સવારી તબડાક 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 કરતા ઘોડાને પૂર્વ દિશામાંથી પૂર્વ દિશાના દરવાજામાંથી બહાર કાઢે. નગરની બહાર જંગલ તરફ જાઉં અને શિકાર કરું આજે એ પ્રકારના ભાવથી પૂર્વ દિશાના દરવાજાથી બહાર નીકળ્યો અને પશ્ચિમ દિશા તરફ જંગલ હતું. પૂર્વ દિશાના દરવાજાથી બહાર નીકળે એ દિશામાં જંગલ નહોતું, પણ બહાર નીકળો. બહાર નીકળતાની સાથે કોઈક માણસ એને અર્જન્ટ કોલ આવેલો. સમજાય ને બરાબર? 2 નંબરની શંકા, ગુરુ શંકા. અને પહેલાના કાળમાં તમારી જેમ ઘરની અંદર એટાચ સંડાસ બાથરૂમની વ્યવસ્થા નથી. નાહવા માટે તળાવ પાસે જવું પડે અને પાણી ભરવા માટે પણ તળાવ પાસે ને કૂવા પાસે જવું પડે અને સંડાસ માટે પણ બહાર જવું પડે. અને કોઈક માણસ સવારના પોરની અંદર અર્જન્ટ કોલ આવેલો, પાણી લઈ અને નગરની બહાર પૂર્વ દિશાના દરવાજામાંથી ભાગતો હોય છે ને કપડાં પોતાના બગડે અને રસ્તાની વચ્ચોવચ્ચ સંડાસ કરી લે છે. બધું સાફ કરી અને ઝટપટ પાછો નગરની અંદર ઘૂસી જાય. અને આ બાજુ રાજા પૂર્વ દિશામાંથી બહાર નીકળે. ઘોડા ઉપર સવારી કરતા કરતા તબડાક તબડાક ઘોડો આગળ વધે અને જે માણસ રસ્તાની વચ્ચોવચ્ચ વિષ્ટા કરેલી હતી એના ઉપર ઘોડાનો પગ પડે ને પગ પડતાની સાથે વિષ્ટા ઉછળી અને રાજાના મોઢાની અંદર એનો કણીયો, વિષ્ટાનો કણીયો પોતાના મોઢાની અંદર. અને રાજા વિચારમાં પડી ગયો. જુએ સામે સૂરજ ઉગતો દેખાય. સૂરજ ઉગે પૂર્વ દિશા નીકળી. આજે 8મો દિવસ છે પણ કઈ વાંધો નહીં. મોઢામાં વિષ્ટા ગઈ, મોઢાના સ્વાદ આવ્યો, વિષ્ટાનો થૂ કરીને થૂકી નાખે અને એકદમ ગભરાયો. પાછો બેક ટુ પેવેલિયન. પૂર્વ દિશાના દરવાજા બહાર નીકળો. પાછો આવે ને પોતાના માણસોને પૂછે દિવસ કેટલામો છે? આજે રાજન 7મો દિવસ. બાપરે બાપ, હું 8મો દિવસ સમજીને ભોયરામાંથી બહાર નીકળો, આજે 7મો દિવસ નીકળો અને નગરના દરવાજાની બહાર નીકળો. સામે સૂરજ ઉગતો દેખાયો એટલે કે પૂર્વ દિશામાંથી બહાર નીકળો. મોઢામાં વિષ્ટાનો કણીયો ગયો. આજે મારું મોત નિશ્ચિત છે. હવે મલયભાઈ, હવે શું થાય? નાસ્તિક એવો પણ રાજા અને પૂર્વ દિશાના દરવાજેથી જ બહાર નીકળો. ઘોડે સવારી કરતા કરતા મોઢામાં વિષ્ટાનો કણીયો ઘૂસી ગયો. સીધો ઉપાશ્રય પહોંચીને આચાર્ય મહારાજના પગમાં પડીને માફી માંગે છે. ગુરુદેવ, મને માફ કરો. આપને ખોટા પાડવા માટે મેં આપને પ્રશ્ન પૂછ્યો. હું ભોયરામાં ઘૂસી ગયો. આજે 7મો દિવસ
હું 8મો દિવસ સમજીને બહાર નીકળો અને પૂર્વ દિશાના દરવાજેથી જ નીકળી ગયો પશ્ચિમ સમજીને, અને સૂરજ ઉગતો દેખાયો અને વિષ્ટા કોક માણસની ઘોડાનો પગ પડ્યો, ઘોડાના ડાબલા પડતાની સાથે જ વિષ્ટા ઉછળીને કણિયો એક મારા મોઢામાં આવ્યો. મને ખાતરી છે હવે આજે મારું મોત નિશ્ચિત છે, બસ મને ઉગારો આપના શરણે આવેલો છે. ને આચાર્ય ભગવાન કરુણાના મહાસાગર છે. એનો પરભવ એ તો આયુષ્ય બાંધેલું છે નરકનું, પણ નરક પછીની પરંપરા દુર્ગતિની ન ચાલે માટે ધર્મ બીજ એનું વાવેતર કરવા માટેનો આ મંગલ અવસર આવેલો છે. એમ સમજીને આચાર્ય ભગવાન જીવ દયા એ પ્રથમ ધર્મ છે. કોઈ પણ જીવને ત્રાસ અપાય નહીં. કોઈ પણ જીવ એની આંતરડી ઠારવાની હોય, એની આંતરડી બાળવાની ન હોય. સર્વ જીવોના મંગલ મૈત્રી ભાવ, એની મંગલ મૈત્રીની ભાવના કરવાની, સર્વ જીવો પ્રત્યે કલ્યાણની ભાવના કરવાની, આ બધો ઉપદેશ આચાર્ય ભગવાન દત્ત રાજાને આપે. અને રાજા અંદરમાંથી અત્યાર સુધી બિનજરૂરી ટેક્સ નાખવા દ્વારા લોકો પાસેથી વધારે કર ઉઘરાવી, લોકોની આંતરડી મેં કકડાવી, એનું મિચ્છામી દુક્કડમ, ગુરુદેવ માફી માંગુ છું, અત્યાર સુધી લોકોના નિશાસા લીધા, ઉની હાય લેવાના પાપ કર્યા, એ બધાનું મિચ્છામી દુક્કડમ. હવે હું બધા ટેક્સ માફ કરી દઉં છું. હવેથી ટેક્સ કોઈએ ભરવાનો નથી. બિનજરૂરી ટેક્સ ઉઘરાવીને તિજોરી મેં છલકાવી દીધી, પણ એમાંનો કોઈ પૈસો મને કામમાં આવવાનો નથી. પોતે ડિક્લેર કરે છે બધાના ટેક્સ, 1 વર્ષ સુધી બધાના ટેક્સ માફ કરવામાં આવે છે. અને જીવદયા માટે કતલખાને જેટલા પશુ કપાતા હોય બધા પશુઓને છોડાવવાનું કામ. કોઈ પણ લોકોએ આજે એક પણ જીવની હિંસા કરવાની નહીં. અને હિંસા માટે વેચાયેલા પશુ પોતે પૈસા આપી ખરીદીને છોડાવવાનું કામ કરે. જીવદયાના જેટલા કામ થાય એટલા કામ કરે. સર્વ જીવોની આરે ક્ષમાપના કરવાનું કામ, રાજસભા ભરી અને બધાની માફી માંગવાનું કામ કરે. ખરા દિલથી માફી માગી, રડતી આંખે ક્ષમાપના કરી, પોતાના આત્માને પખાડવાનું કામ, હળવો કરવાનું કામ રાજા કરીએ છે. અને 12 વાગ્યા પછી પોતાનું મોત થયું. મોત પહેલા ગુરુ ભગવંતની પાસે પ્રાયશ્ચિત્ત રૂપે ગુરુ ભગવંતે જીવદયા વધુમાં વધુ પાડવાના ફરમાન તમારા રાજ્યમાં 12 પાડજો. એ ગુરુ ભગવાનની આજ્ઞા મુજબ, આદેશ મુજબ, સૂચના મુજબ અનેક ફરમાન જીવદયા વગેરેના 12 પાડે. લોકોની આરે ક્ષમાપના કરે. 1 વર્ષ સુધી ટેક્સ માફ કરવાની જાહેરાત કરે. લોકોની આંતરડી ઠારવાનું કામ કરે. જેટલું થાય એટલું મારાથી જતા જતા સારું કરતો જાઉં. આવી સદબુદ્ધિ સૂજી ગઈ ગુરુ ભગવંતના અનુગ્રહના પ્રતાપે. અને પોતાનું મોત એ તો મર્યા પછી નરક નિશ્ચિત આયુષ્ય બંધાઈ ગયેલું હતું, પણ છેલ્લે આ ક્ષમાપના વગેરે દ્વારા પોતાના આત્માને હળવો કર્યો, જેના કારણે નરક પછી દુર્ગતિની પરંપરા વધુ લાંબી ચાલવાના બદલે મનુષ્ય ભવ મેળવી અને મોક્ષ માર્ગે ઝડપથી આગળ વધી શકાય એવી જોગવાઈ ગુરુ ભગવંતના માધ્યમથી થઈ ગઈ. એ આચાર્ય ભગવંત હતા પૂજ્યપાદ કાલિક સુરીશ્વરજી મહારાજ સાહેબ. કાલિક સુરી મહારાજ સત્ય વચન, એક પણ વચન પોતાના મોઢામાંથી અસત્ય નીકળે નહીં એવા પ્રકારની જાગૃતિ અને દિવ્ય જ્ઞાન એના સ્વામી હતા. પહેલા નંબરની અંદર શાસનને અને સદગુરુને સમર્પિત હોય એ સુરી ભગવંત કહેવાય, આચાર્ય ભગવાન. બીજા નંબરની અંદર સત્ય વચની હોય, એમનું વચન સત્ય હોય, બીજા નંબરની ઓળખાણ છે. તો ત્રીજા નંબરની અંદર સાહસ એ આચાર્ય ભગવંતનો આગવો ગુણ છે. સાહસ શેનું રોહિતભાઈ? શેનું સાહસ કરવાનું? સાહસ અમારે કરવાનું કે તમારે કરવાનું હોય? પારસભાઈ, કોને સાહસ કોને કરવાનું? તમે લોકો ધંધામાં સાહસ કરતા હો છો, અને સાહસ ઘણા એવા કરતા હોય કે સાહસ કરીને પસ્તાવાનો પારો આવે. ઘોડે ચડીને નીકળ્યા સાહસ જ કરી દઉં ને બધું. હા, ઘણા બધા સાહસ તમારી જિંદગીમાં કરેલા. શેર ખરીદવાના સાહસ, અને ઇન્ડેક્સ શેર બજારનો તૂટે, અને રાતા પાણીએ રોવાનો આરો આવે, એ બધા સાહસ તમારા સંસારના. ધીરેનભાઈ, અને આચાર્ય ભગવાનનું સાહસ જે સ્વને પરનું મંગલ કરે.
શાસન ઉપર આવતા આક્રમણો એને દૂર કરવાનું કામ કરે, ધર્માત્માને મહાત્માઓને આપત્તિમાંથી ઉગારવાનું કામ કરે, એવા પ્રકારનું સાહસ એ ત્રીજા નંબરનો આચાર્ય ભગવાનનો આંખે ઉડીને વળગે એવા પ્રકારનો ગુણ ગર્દભિલ્લ નામનો રાજા સાધ્વીજી ભગવંત સરસ્વતી એનું અપહરણ કરવાનું કામ કરે છે. અત્યંત સૌંદર્યવાળા રૂપનું અંબાર ભર યુવાનીમાં જેમણે દીક્ષા લીધેલી હતી ને દીક્ષા પછી પણ જેમનું રૂપ અનેક પ્રકારનું ખીલેલું હતું, તપ ને ત્યાગના પ્રતાપે શરીરનું સૌંદર્ય વધારે ખીલેલું છે, મોઢું તેજસ્વી બનેલું છે, અને એના રૂપમાં મોહાય અને એનું અપહરણ કરવાનું કામ ગર્દભિલ્લ નામનો રાજા કરે છે. અબ ક્યાં કિયા જાય મેઘકુમાર, શું કરવાનું હવે? શું કરવાનું જૈનભાઈ? સરસ્વતી નામની સાધ્વી આચાર્ય ભગવાન કાલિક સુરીશ્વરજી મહારાજ સાહેબ રાજસભામાં જઈ અને રાજાને સમજાવે છે કે રાજન, અનેક રાણીઓ રાણીવાસની અંદર તારી પાસે છે, શા માટે અનંત કાળનો સંસાર તારો લંબાય એવા પ્રકારનું સાધ્વીનું અપહરણ અને સાધ્વીના શીલનું ખંડન, આ પાપ તારા લલાટે લગાડવા માટે શા માટે તૈયાર થયો? સમજાવવાનું કામ કરે, પણ રાજા સમજવા તૈયાર નથી. હવે નિલેશભાઈ શું કરવાનું? ભાઈ સંઘના ટ્રસ્ટી તરીકે, સંઘના વડીલ તરીકે તમને બધાને ભેગા કરે અને આચામાં કે ભાઈ હવે આમાંથી સાધ્વી ભગવાનને બહાર કાઢવાના છે, તમે લોકો સંઘના વડીલ લોકો બધા સંઘના યુવાનો શું સહાય કરી શકો એમ છો? શું કહો પ્રતિકભાઈ? સાહેબ રાજા પાસે અમારું શું ચાલે? આમ પાણીયા બેહી જા કે આચાર્યને સપોર્ટ આપવાનું કામ કરો. સંઘમાં વડીલોને યુવાનોને બધાને વાત કરી, પણ બધા ઢીલા ઘેંસ થઈ ગયા. એટલે આંબેલમાં ગઈકાલે ઘેંસ વાપરી હતી ને, હાવ ઢીલી, એમ હાવ ઢીલા ઘેંસ બધાના મોઢામાંથી જવાબ નીકળવા માંડ્યા. યોગેશભાઈ એકને પૂછ્યું, વ્યક્તિગત બોલાવીને વાત કરી, બોલાવાના સમાચાર મોકલે ને તમને આચામાં યાદ કરે, આવે તે મળવા આવે તે આવા સંયોગમાં તમને બોલાવે, મળવા જાવ કે ન જાવ, સ્પેશિયલ આમંત્રણ આવેલું હોય, મળવા જાવ કે ન જાવ. નિલેશભાઈ, જયેશભાઈ શું કરો? મળવા તો જવું જોઈએ. જઈને શું કરો પછી? ઉપવાસ ઉપર ઉતરો એમ? સાહેબ રેલી કાઢશું આપણે, રેલી કાઢો રાજા માને એમ? સાહેબ રેલી કાઢીએ, સહી ઝુંબેશ ઉઠાવવાનું કામ કરીએ, સહી મતાવીએ રાજાની સામે. આ મહાજન જો તમારી સામે પડેલું છે, આચામાંથી કે આનાથી કઈ દાળ ગળે તેમ નથી. બધા ઉપાય અજમાવ્યા, રેલી પણ કાઢીને વિરોધના બધા સરઘસ કાઢ્યા, બધું કર્યું, પણ રિઝલ્ટ ઝીરો. આચાર્ય મહારાજ બાજુના રાજ્યમાં ગયા, બાજુના રાજાને સમજાવવાનું કામ કરે કે તું આ રાજા ઉપર હુમલો કર, એને હરાવ, અને સરસ્વતી સાધ્વી એને આપણે પાછી મેળવીશ. ભાઈ ગર્દભિલ્લ રાજા, અમે લડવાનું મારું ગજું નહીં. એ તો મંત્ર શક્તિ, મંત્ર તંત્ર યંત્ર બધાની શક્તિ બધી ઘણી એની પાસે પડેલી છે. આચામાં તમે જાણો, તમારો વિષય છે, મારું કામ નહીં. ભારતના અનેક રાજાઓ પાસે ગયા, કોઈ પણ રાજાએ સાથ સહકાર આપ્યો નહીં. ટીનુભાઈ હવે શું કરવાનું? સાહસ જેનો આગવો ગુણ છે એવા આચાર્ય ભગવંત કાલિક સુરીશ્વરજી મહારાજ ભારતની બહાર ગયા. ભારતની બહાર જઈ અને આઉટ ઓફ ઇન્ડિયાના રાજાઓ એને ભેગા કરી અને ગર્દભિલ્લ રાજા ઉપર હુમલો કરવા માટેની પ્રેરણા કરે છે. અને ખુદ આચાર્ય ભગવંત એ સેનાની લીડરશીપ ધારણ કરવાનું કામ કરે છે. હાથમાં તલવાર લઈ અને ઇન્ડિયામાં પ્રવેશ કરે છે. આઉટ ઓફ ઇન્ડિયાના રાજાઓ બધાને ભેગા કરી અને તલવાર હાથમાં લઈ, આચામાં તલવાર ઉપાડે? કુલિનભાઈ ઉપાડે કે ના ઉપાડે? ભાઈ જીવ દયા જેનો ગુણ છે જયેશભાઈ, એ આચામાનના હાથમાં તલવાર શોભે કે ઓઘો શોભે? જીવ દયાનું પ્રતિક ઓઘો કહેવાય કે તલવાર કહેવાય? આચામાં તમારું મગજ ઠેકાણે છે કે નથી? શું બોલો? શું યોગેશભાઈ?
આચાર્ય ભગવંત ઇન્ડિયાની બહાર જઈ અને ઇન્ડિયાની બહારના રાજા તુર્કસ્તાન વગેરેમાં જઈ અને ત્યાંના રાજાઓને ભેગા કરી અને ઇન્ડિયામાં પ્રવેશ કરીને ગર્દ ભિલ્લની સામે યુદ્ધે ચડે છે અને યુદ્ધની અંદર એને પરાજિત કરવા માટે બધા પરાક્રમ દેખાડવાનું કામ ઇન્ડિયાની બહારના રાજાઓ કરે અને એ વખતે ગર્દભિલ્લ રાજાને લાગ્યું હવે ટકી શકાય તેમ નથી. છેલ્લે એને મંત્રનો પ્રયોગ કર્યો. એક ગધેડી હતી, મંત્રિત કરી અને પોતે યુદ્ધના મેદાનની અંદર નગરનો દરવાજો સવારના પરમાં ખોલી અને મૂકવાનું કામ કરે, છૂટી મૂકવાનું કામ કરે. અને ગધેડી મંત્રિત કરેલી એવી છે કે ગધેડી હોંચી હોંચી ભોંકવાનું કામ કરે ને અવાજ જેના કાનમાં પડે એનું 3 દિવસમાં મોત થઈ જાય. એવા પ્રકારની અભિમંત્રિત કરી અને ગધેડીને મોકલેલી હતી ને આચાર્ય ભગવંત ગધેડીએ હોંચી હોંચી બોલતા બહાર નીકળી અને પોતે પોતાના જ્ઞાનના બળથી સમજી ગયા કે આ મંત્ર પ્રયોગના કારણે આ બધા રાજા 3 દિવસની અંદર પરલોક ભેગા થતા વાર લાગશે નહીં. અને એ વખતે સૂરી મંત્રથી પોતાના ઓઘાને અભિમંત્રિત કરી અને એ ઓઘો દેખાડવાનું કામ પેલી ગધેડી તરફ કરે અને સૂરી મંત્રના પ્રભાવે પેલી ગધેડી હતી ભાગી અને નગરની અંદર ઘૂસી ગઈ અને હોંચી હોંચી ભોંકવાનું કામ નગરની અંદર ચાલુ કરી દીધું. અને આચાર્ય ભગવંત તલવાર જેણે હાથમાં લીધેલી છે, ઓઘો જેણે છુપાવીને રાખેલો હતો, એ ઓઘો બહાર કાઢી સૂરી મંત્રથી અભિમંત્રિત કરી ગધેડીને દેખાડે અને ગધેડી હવે બહાર આગળ આવવાના બદલે ફરીથી નગર જઈને નગરમાં હોંચી હોંચી ભોંકવાનું કામ કરીને જેટલા લોકો સાંભળે 3 દિવસની અંદર મરવું પડે એવી સ્થિતિમાં ત્યાંના લોકો ગોઠવાઈ ગયા. રાજા વિચારમાં ચડી ગયો, આ ક્યાં આખી વિદ્યા મારી વિપરીત પડી. અને વિચાર કરેની પહેલા જ નગરની અંદર પ્રવેશ આચાર્ય ભગવંત કાલિક સુરીશ્વરજી મહારાજ ઘોડા ઉપર સવારી કરતા ઓઘો જેને ગુપ્ત વેશે રાખેલો છે પોતાની પાસે અને તલવાર પ્રગટપણે હાથમાં છે અને ગર્દભિલ્લ રાજાને પરાજિત કરી હરાવી અને સાધ્વી સરસ્વતી જે ભોયરામાં રાખેલી હતી એને ફરીથી મેળવવાનું કામ કર્યું આચાર્ય ભગવંતે. કાલિક સુરીશ્વરજી મહારાજ યુગ પ્રધાન તરીકે દેવતાઓએ એમને ઘોષિત કરવાનું કામ કર્યું. દેવતાઓ પણ એની સહાયમાં ત્યાર પછી ગોઠવાઈ ગયા, પણ પેલા સાહસ પોતે કર્યું પછી દેવતા સહાયની અંદર ગોઠવાયા. પેલા દેવતા સામે ચાલીને આવતા નથી. આ કળિયુગની અંદર સાહસ હોય તો દેવતા પણ સહાય કરે, કાયરને દેવતા પણ સહાય કરવા તૈયાર થતા નથી. 3જા નંબરનો આંખે ઉડીને વળગે એવો ગુણ એટલે કે સાહસ. પેલા નંબરમાં સમર્પણ ભાવ સદગુરુ પ્રત્યે, શાસન પ્રત્યે. 2જા નંબરની અંદર સત્ય વચન. 3જા નંબરની અંદર સાહસ. 4થા નંબરમાં સૂક્ષ્મ દ્રષ્ટિ. આચાર્ય ભગવાનનો આગવો ગુણ. રાજસ્થાન નાકોડા નગરની અંદર રાજકુમાર સવારના પોરમાં દેરાસર પૂજા કરવા માટે જૈનની દીકરી જતી હતી, એની છેડતી કરવાનું કામ છડે ચોક કરે છે. આચાર્ય ભગવાનને સમાચાર મળ્યા, બધાને ભેગા કરે છે. સાહેબ રાજાની સામે આપણું શું હાલે? બધા ઢીલા ઘેંસ થઈ ગયા અને આ લોકો રાજાની સામે પહોંચી શકે એવી તાકાત વાળા નથી, એવું સત્વ પણ નથી. અને સૂક્ષ્મદર્શી આચાર્ય ભગવંત સૂક્ષ્મ દ્રષ્ટિથી લાંબા કાળનો વિચાર કરે છે કે રાજાને આપણે સમજાવવા માટે જઈએ. લોકો બધા મહાજન વાત કરે, સાહેબ રાજાને વાત કરીએ, રાજા રાજકુમારને સજા કરશે, આ ઘટનાનું પુનરાવર્તન નહીં થાય. સારું, તમારી ભાવના છે એ મુજબ પ્રયત્ન કરો. મહાજન ભેગું થઈ, સંઘના વડીલો બધા ભેગા થઈને રાજ દરબારમાં જાય, રાજાને સમજાવવાનું કામ કરે કે રાજકુમાર એમણે આ રીતે જૈન દીકરીની છેડતી કરેલી છે. અને એ વખતે રાજા દીકરાના પક્ષની અંદર ગોઠવાઈ ગયો. એ તો જુવાનીના નશાની અંદર થોડું ઘણું ક્યારેક માણસ કરે, એ બધું લેટગો કરતા શીખવાનું તમારે. આવી ફરિયાદ કરવા માટે રાજસભામાં મારી પાસે તમારે આવવાની જરૂરત નથી. થાવ નાગો જવાબ
રાજાએ સંભળાવી દીધો મહાજનને. વિલે મોઢે મહાજન આવે છે આચાર્ય ભગવંતની પાસે કે ગુરુદેવ આવો જવાબ આપેલો છે. હજી તો ઓલો રાજકુમાર છે, હજી રાજા થયો નથી, પણ યુવરાજ તરીકે હોવાના કારણે ભવિષ્યમાં આ રાજાની ગાદીએ એ જ ગોઠવાવાનો છે. અને એ જો રાજા તરીકે ગોઠવાય તો હાલત સંઘની મા બેનને દીકરીઓની શું થાય? આ વિચાર આચાર્ય ભગવંતના મનમાં આવે છે. અને આચાર્ય ભગવંત સંઘને એકત્રિત કરીને વાત કરે છે કે આપણે સૌ આ નગરનો ત્યાગ કરીએ, એમાં જ સલામતી છે. અમારે તો વિહાર કરવાનો નિશ્ચિત છે. શેષકાળની અંદર માસકાળ બતાવેલો છે ભગવાન, 1 મહિનાથી વધારે અમે એક જગ્યાએ શેષકાળમાં ન રહીએ. ચોમાસાના 4 મહિના એક જગ્યાએ, શેષકાળમાં વધુમાં વધુ 1 મહિનો અમે તો વિહાર કરીને ચાલ્યા છું. પણ તમારો સંઘ, એની સ્થિતિ શું થશે? અને સંઘની અંદર મા બેન દીકરી શ્રાવિકા, આ બધાની હાલત ભવિષ્યમાં રાજકુમાર રાજા તરીકે બનશે ત્યારે સ્થિતિ શું થશે? એટલે વિવેક દ્રષ્ટિ વાપરી રાજાની સાથે સંઘર્ષમાં ઉતરવાના બદલે આપણે જેસલમેરનો સંઘ કાઢીએ. નાકોડાથી જેસલમેરનો સંઘ કાઢવાના બાને આપણે બધા સ્થળાંતર કરી જઈએ. સાહેબ તો આ દેરાસર છે, એને સંભાળશે કોણ? પૂજા સેવા કોણ કરશે? જે વયોવૃદ્ધ એવા માત્ર ઘરની અંદર 2 જ મેમ્બર હોય, શ્રાવક ને શ્રાવિકા, દીકરો દીકરી પરણાવી દીધા હોય કે જુદા થઈ ગયા હોય કે બહારગામ ગયેલા હોય, પણ ઘરની અંદર જે 2 જ મેમ્બર છે, કાં વિધવા શ્રાવિકા હોય કે વિધુર ભાઈ હોય, અને હવે કુંવારી દીકરી વગેરે ન હોય, જુવાન પુત્ર વધુ વગેરે ઘરમાં ન હોય, એવા થોડાક ઘર, એમને આચાર્ય ભગવંતે કીધું તમે અહીંયા રહી જજો, પરમાત્માની ઉપાસના કરજો, સેવા પૂજા કરજો, જીના લઈને સંભાળજો. અને આખો સંઘ એ જેસલમેરની યાત્રા કરવા માટે જવું છે. એ બાને આચાર્ય ભગવંતે સૂક્ષ્મ દ્રષ્ટિ વાપરી અને નાકોડા નગરથી સંઘ કાઢ્યો જેસલમેરનો. અને જે નીકળ્યા એ બધી દુકાનને ઘર પોતાનું વેચીને નીકળ્યા અને જેસલમેર જઈ અને નાકોડા નગરનો આખો સંઘ જેસલમેરની અંદર કાયમ માટે સ્થિર થઈ ગયો. દેરાસરને સંભાળવા પૂરતા વડીલો બુઝુર્ગ જે હતા એ ગામની અંદર થોડા ઘણા ઘરો રોકાયા. બાકી આખો સંઘ આચાર્ય ભગવંતે આ સૂક્ષ્મ દ્રષ્ટિ વાપરી અને સંઘને ભવિષ્યમાં જે આપત્તિ આવે એમાંથી ઉગારવા માટે આ પ્રકારનું અગમચેતી ભરેલું પગલું લીધેલું હતું. એટલે આચાર્ય ભગવંતોનો આ 4થા નંબરનો આગવો ગુણ સૂક્ષ્મ દ્રષ્ટિ. અને 5મા નંબરની અંદર આચાર્ય ભગવંતનો ગુણ એટલે સાત્વિકતા. ક્યારેય પણ કાયરતા ભીતરમાં નહીં, સાત્વિક મનોવૃત્તિ વાળા. રાજસી કે તામસી પ્રકૃતિ આચાર્ય ભગવંતની ન હોય. મહુવાની અંદર આચાર્ય ભગવંત બિરાજમાન છે અને સમાચાર મળેલા છે મોહમ્મદ તગલક આક્રમણ કરવા માટે આવે છે સૌરાષ્ટ્ર ઉપર, અને એમાં મહુવા ઉપર આવતીકાલે આક્રમણ કરવા માટે આવવાનો છે મોહમ્મદ તગલક. આચાર્ય ભગવંતને સમાચાર મળ્યા. પેલાના કાળમાં ઇન્ટરનેટ ને મોબાઈલના જમાના નહોતા. વાવડ મળે, હાલતા ચાલતા માણસો ઘોડેસવારીથી આવતા હોય એ વગેરે દ્વારા સમાચાર મળ્યા. આચાર્ય ભગવાન, તમે લોકો તો શું કરો? વિનોદભાઈ શું કરવાનું? બિસ્તરા પોટલા બાંધીને આપણે ભાગી જાઓ. તમે તો ભાગી જાઓ, પણ દેરાસરમાં ભગવાન બેઠા છે એનું શું વિચાર કેટલાને આવે? મલયભાઈ, ભગવાનનો વિચાર કેટલાને આવે? ભાગવાનો વિચાર ઘણાને આવે, ભગવાનનો વિચાર કેટલાને આવે? હા, કેટલા ભગવાનને લઈ જવા. જાન બચી લાખો પાયે, આપણો જાન બચી જાય એટલે બહુ થયું. ભગવાન પોતે પોતાની રીતે પોતાનું બોલો, આગળ બોલો વિનોદભાઈ, સંભાળી લેશે. એ આપણે સંભાળવાની જરૂરત નથી. આચાર્ય ભગવાન શ્રાવકો પોતાનું ઘર દુકાન મૂકી સંપત્તિ લઈને ભાગતા પોતાને દેખાય છે. પોતાના સાધુઓને આદેશ કરે આચાર્ય ભગવંત 32 શિષ્યોને લઈ અને ચોમાસા માટે પધારેલા આચાર્ય ભગવંત છે. કેટલા શિષ્ય છે? 32 શિષ્ય. ચોમાસાનો સમય છે અને પોતાના શિષ્યોને કહે છે કે હવે શ્રાવકો તો પોતાની રીતે જે કામ કરવું હતું એ પોતાના સ્વાર્થ માટેનું કામ કર્યું છે, એની ચર્ચામાં ઉતરવાના બદલે હવે તમે લોકો
ભગવાનને બચાવવા માટે ભગવાનનું ઉત્થાપન કરી અને જંગલના રસ્તેથી નીકળી જાઓ અને ભગવાન બધા બચી જાય. એટલે જંગલની અંદર યોગ્ય સ્થાને નિશાની કરવા પૂર્વક દાટવાનું કામ, પધરાવાનું કામ તમે જમીનમાં કરજો, જેના કારણે આ ભગવાન એ ખંડિત થાય નહીં, ભગવાન સલામત રહી જાય. ભગવાનની સુરક્ષા માટે યક્ષદેવ શ્રીશ્વરજી મહારાજ સાહેબ પોતાના સાધુઓને આદેશ કરે છે અને 32 શિષ્યો એકો એકને મોકલે, તમે મારી ચિંતા ના કરો ગુરુદેવ, પણ આપને છોડીને મારા પગ અટકેલા છે, મારાથી વિહાર થાય તેવી સ્થિતિ નથી. અત્યારે મને લઈને તમારે બહાર નીકળવાનો વિચાર નથી કરવાનો. હું અહીંયા રહીશ ને, હું તો હવે ઘરડો થયો, મારી ચિંતા તમે છો. ભગવાનને બચાવવા માટે તમે બધા નીકળો, ભગવાનને લઈને જંગલના રસ્તેથી જજો. જંગલના રસ્તેથી જ્યાં યોગ્ય સ્થાન દેખાય નિશાની કરવા પૂર્વક ભગવાનને ત્યાં પધરાવી દેજો જમીનની અંદર, જેના કારણે તમારી પાછળ કદાચ રાજાના સૈનિકો આવે તમને ગોતવા માટે, મૂર્તિ તોડવા માટે, તો પણ ભગવાન સલામત રહી જાય. એવું કામ તમે વહેલી તકે કરી લેજો. શિષ્યોને આદેશ કર્યો ગુરુ ભગવંતે. યક્ષદેવ શ્રીશ્વરજી મહારાજ ગુરુ મહારાજના મોઢેથી નીકળેલા શબ્દોને તહત્તી કરી ઝીલી અને શિષ્યો હતા એ ભગવાનને લઈ ઉત્થાપન કરી અને જંગલના રસ્તે, નાના ખૂટવડા મોટા ખૂટવડા વાળો પાછળનો રસ્તો, જેસર થઈને પાલીતાણા જવાનો રસ્તો મહુવાથી, એ પાછલો જે જંગલ વાળો રસ્તો, એ રસ્તેથી આ સાધુ ભગવંતો ભગવાનને લઈ અને જંગલના રસ્તેથી નીકળે છે. અને જે જગ્યા દેખાય કે અહીંયા ખોદીને પ્રભુજીને પધરાવી શકાય તેમ છે, 4 કલાક 6 કલાક ભગવાનને લઈને જંગલના માર્ગે ચાલ્યા અને યોગ્ય સ્થાને ભગવાનને જમીનની અંદર ગાડવાનું કામ, પધરાવાનું કામ કરી દીધું. નિશાની બહાર રાખી દીધી પોતાને ખ્યાલ આવે એ રીતે. અને આ બાજુ મોહમ્મદ તગલક બીજે દિવસે સવારના પોરની અંદર મહુવા ઉપર એટેક કરવા માટે આવે, લોકો નાશ ભાગ કરે, મારો અને કાપોનું કામ. અને ત્યાંનો રાજા હારી ગયો, સૈનિકો કેટલાય કપાઈ ગયા. લૂંટફાટનું કામ રાજાના સૈનિકો કરે મોહમ્મદ તગલકના. અને આ બાજુ પોતાના નજીકના માણસોને લઈ અને મંદિરોનો ધ્વંસ કરવા માટે મોહમ્મદ તગલક મહુવા શહેરની અંદર આગળ વધે છે. દેરાસરની અંદર પ્રવેશ કરીને જુએ તો ભગવાન એક પણ દેખાતા નથી. મંદિર છે, મૂર્તિ ગાયબ છે. ક્યાં ગઈ મૂર્તિઓ બધી? બાજુમાં જ ઉપાશ્રયની અંદર આચાર્ય ભગવાન ઉપાશ્રયમાં એકલા જ હતા. કોઈ શ્રાવક એ વખતે બાજુમાં હોય કે ન હોય જયેશભાઈ? એ આચાર્યને બચાવવા માટે કે એકલા ભાગી ગયા? આચાર્ય મહારાજને સાથે લઈને જવાનું કે છોડીને જવાનું જોઈએ, એવું કર્યું નથી. આચાર્ય મહારાજ એકલા છે ઉપાશ્રયની અંદર. હા, શું પોતાનો સંસાર ઘરવાળીને હારે લઈને જાય, દીકરાને હારે લઈને જાય, દાગીનો હારે લઈને જાય, ગુરુ મહારાજને હારે લઈને જવાનું કેટલાને સૂજે? આચાર્ય ભગવાન ઉપાશ્રયમાં છે, નવકાર મંત્રના જાપમાં લીન બનેલા છે. અને મોહમ્મદ તગલક ઉપાશ્રયમાં એન્ટ્રી કરે છે. દેરાસરમાં મૂર્તિ દેખાતી નથી, બાજુનું જ મકાન ઉપાશ્રય. એન્ટ્રી કરે તો આચાર્ય ભગવાન પાઠ ઉપર એકલા હતા. आपके चेले सब किधर गए? चेले कोई नहीं है, सब चले गए. आप आने वाले थे, समाचार मिला, सब चले गए. चले नहीं गए, वो मूर्ति उठाकर भाग गए हैं. किधर भेजे है? जवाब दो. અત્યાચાર ગુજારવાનું કામ મોહમ્મદ તગલક કરે. હંટરના ફટકા મરાવે, પણ આચાર્ય ભગવાનના મોઢામાંથી એક હરફ નથી નીકળતો, મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો કે જંગલના માર્ગે મેં મારા સાધુને મૂર્તિને લઈને મોકલેલા છે. અમારું મહાવ્રત જૂઠું નહીં બોલવાનું એ મહાવ્રત છે, સાચું બધું બોલવું એ અમારું મહાવ્રત નથી. ટીનુભાઈ સમજણ છે ને બરાબર? સમજણ પડી બરાબર? સાચું બધું ન બોલીએ અમે. સાચું બોલીએ ને તો તમે અહીંયા બેહી ન શકો. તમારું અમે બધું જાણતા હોય ને તો અમે બોલીએ કશું નહીં, પેટના પાતાળકોમાં રાખી મૂકીએ. અમે સાચું બોલવા માંડીએ તો ઉત્પાત મચવા માંડે. સમજાય ને? અમારા માટે 10 વૈકલ્પિક સૂત્રમાં લખેલું છે કે કાણમ કાણેતી ન હોય, તેણમ તેણેતી ન હોય,
કાણાને કાણો નહીં કેવો, ચોરને ચોર નહીં કેવો. ચોરને ભાગશાળી ધર્મલાભ એટલા જ શબ્દ કેવા. ભાગશાળી કે ચોર ધર્મલાભ એમ નહીં બોલવાનું. અમને અમારા માટે ભગવાને આજ્ઞા કરેલી છે. 10 વૈકાલિકની અંદર 7મા વાક્ય શુદ્ધિ અધ્યયનની અંદર શું અમારે બોલાય, શું અમારે ન બોલાય, એની વિસ્તારથી અમને સમજણ આપવામાં આવેલી છે. આચાર્ય ભગવાન મૂષાવાદથી વિરમણ એટલે અટકવું એ બીજું મહાવ્રત છે. સાચું બધું બોલે જ રાખવું એ અમારું મહાવ્રત નથી. આચાર્ય ભગવાન મૌન ધારણ કરીને બેસેલા છે અને મારપીટનું કામ કરે છતાં પણ આચાર્ય ભગવાનના મોઢામાંથી, એમના પેટમાંથી વાત નીકળતી નથી. મોહમ્મદ તગલબ ગુસ્સે થયેલો પોતાનો એક સૈનિક પોતે પોતાની જાતે જ થાંભલાની સાથે ઉપાસીમાં વચ્ચોવચ આચાર્ય ભગવાન એને બાંધવાનું કામ કરે છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે, ફેફસા પણ દબાઈ જાય એટલી એવી રીતે કચકચાવીને બાંધવાનું કામ આચાર્ય ભગવાનને થાંભલાની સાથે કર્યું. એક સૈનિકને મૂકીને જાય ઉપાશ્રયની અંદર, કા છેલ્લો શ્વાસ છોડે પછી એમને છોડીને તું અમને આગળ ભેગો થઈ જજે, ત્યાં સુધી તું અહીંયા જ રહેજે. એક સૈનિકને ત્યાં મૂક્યો આચાર્ય ભગવાન પાસે. એકદમ ટાઈટ, મુસ્કે ટાઈટ બાંધેલા છે, ફેફસા પણ દબાઈ જાય એટલી હદે કચકચાઈને બાંધ્યા, શ્વાસ લેવામાં તકલીફ પડે છતાં આચાર્ય ભગવાન જરાય પણ પોતાના પ્રાણની પરવા કર્યા વગર, સ્વાર્થનો વિચાર કર્યા વગર, તકલીફને ગણકાર્યા વગર નવકાર મંત્રના ધ્યાનની અંદર લીન બનેલા છે. થાંભલે બાંધેલા છે. ગામ આખું લૂંટાઈ ગયેલું છે. ગામના લોકો ગામને છોડીને ભાગી ગયેલા છે. ચારે બાજુ ક્યાંય બજારની અંદર કોઈ માણસ જોવા મળે નહીં. આચાર્ય ભગવાન એકલા ઉપાશ્રયની અંદર થાંભલે બંધાયેલા અને એક સૈનિક તલવાર લઈ અને બાજુમાં જ ઉભેલો છે. બસ આચાર્ય મહારાજ છેલ્લો શ્વાસ છોડે પછી બસ હું આગળ ભેગો થઈ જાઉં મોહમ્મદ તગલકને. અને આચાર્ય ભગવાન એને ઉપાશ્રયની અંદર મુસ્કે ટાટ બાંધી અને મોહમ્મદ તગલક આચાર્ય ભગવાનને ગાળ આપતા આપતા બહાર નીકળે છે. અને આ બાજુ સૈનિક આચાર્ય મહારાજની બાજુમાં ગોઠવાયેલો છે. મથેણ વંદામી શબ્દ આચાર્ય ભગવાનના કાનમાં સંભળાયો. જે સૈનિકને મૂકીને ગયેલો છે મોહમ્મદ તગલક, એ જ સૈનિક તલવારને નીચે મૂકી અને આચાર્ય ભગવાનને મથેનંદામી શબ્દ બોલે છે. આચાર્ય મહારાજને છોડવાનું કામ કરે છે. અલિયા તું શ્રાવક અને આ સૈનિક બનીને સાહેબ આખો પરિવાર મારો સાફ થઈ ગયો મોહમ્મદ તગલકના સૈન્યના માધ્યમથી. એકલો અટુલો થયો અને મને પકડી લીધો તો મને કાપવાની વાત હતી અને જીવતો રહેવા માટે અને આ પાપી પેટ માટે એના સૈન્યની અંદર સૈનિક તરીકે મારે જોડાવવું પડેલું છે. બાકી એમાં જોડાવાની મારી કોઈ ભાવના નથી, પણ એ સૈન્યમાં જોડાઈને આપને બચાવવાનો લાભ મળ્યો એ પરમાત્માની મારા ઉપર અપરંપાર કૃપા વરસી રહેલી છે એનું પ્રતીક છે. આચાર્ય ભગવાનને છોડાવવાનું કામ સૈનિક બનેલ જૈન શ્રાવક આચાર્ય ભગવાનને છોડાવે છે અને મોહમ્મદ તગલકના સૈન્યમાં ભેગા થવાના બદલે આચાર્ય ભગવંતની સેવાની અંદર ગોઠવાઈ જાય છે. સાધુ ભગવંતો મૂર્તિ લઈને ગયેલા હતા જંગલના રસ્તે. એ નાના ખૂટવડા મોટા ખૂટવડાનો જેસરનો રસ્તો, પાછલો રસ્તો પાલીતાણા જવાનો મહુવાથી, એ રસ્તે ગયેલા જંગલના રસ્તે, અને સૈનિકો એ જ રસ્તે જઈ ઘોડે સવારી કરી અને સાધુઓને પકડી જીવતા અને એકો એક સાધુઓના માથા ઉડાડવાના કામ મોહમ્મદ તગલકના સૈનિકો કરે છે. 32 સાધુઓની આહુતિ અપાઈ ગઈ. પરમાત્માને બચાવવા જતા પોતાના પ્રાણની આહુતિ આપવાનું કામ 32 સાધુ ભગવંત કરે છે. ભાગી ગયેલા બધા શ્રાવક વગેરે હતા એ પાછા મહુવા ગામની અંદર પધારે છે. મોહમ્મદ તગલક ગયો, એનું સૈન્ય ગયું. સૈન્ય જતા જતા 32 સાધુઓના પણ માથાને વધેરતું ગયું. મૂર્તિ હાથમાં આવી નહીં. સાધુઓને ભગવાનને બચાવવાનો એક સંતોષ મૃત્યુના અંતિમ સમયે હતો. આ બાજુ સંઘ આખો ભેગો થાય. બહાર ગયેલા પાછા શ્રાવકો ગામમાં આવી ગયા. આચાર્ય ભગવાનને વિનંતી કરે ગોચરી માટે પધારો. અને આચાર્ય ભગવાન વયો વૃદ્ધ અવસ્થાની અંદર ગોચરી માટે નીકળે છે. પગલા પણ જેના ડગમગતા પડે એવા આચાર્ય ભગવાન
ચોમાસાના છેલ્લા દિવસો ચાલી રહેલા હતા. સાહેબ, અમે ગોચરી અહીંયા આપના માટે લાવશું. ના બાદશાહી, મારા માટે અહીંયા લાવતા નહીં, હું તમારા ઘરે ગોચરી માટે આવીશ. અને આચાર્ય ભગવાન સંયમના આચાર ચુસ્તતાથી પાડતા હતા. એ જોઈ અને લોકોને આચાર્ય ભગવાન પ્રત્યે વિશેષ પ્રકારનો સદભાવ અને અહોભાવ ઉછળે છે. આખા સંઘની મીટિંગ ભેગી થઈ. આચાર્ય ભગવાન આવેલા ત્યારે 33 ઠાણા. ચોમાસું પતવા આવ્યું. વિયા કરશે ત્યારે એકલા. આ સમાચાર તમને મળે, તમે શું કરો રાજનભાઈ, પરેશભાઈ, શું કરો તમે? દિનેશભાઈ, ખરેખર દીક્ષા લઈને વિયા કરો એમ? એટલે આ બધાના માથા કપાઈની રાહ જોવી જ તમારે એમ ને? ત્યારે લેશો. સંઘની અંદર મીટિંગમાં શ્રાવકો શ્રાવિકા બધાની સમૂહની અંદર મીટિંગ હતી. અને આચાર્ય ભગવાન ચોમાસું પતવા આવ્યું અને એકલા વિયા કરશે આપણા માટે કલંક કહેવાય. આચાર્ય ભગવાન આવેલા હતા 33 ઠાણા અને જાય એકાકી એ આપણા માટે કલંક કહેવાય. અને એ વખતે એક માતા પિતા જાહેરાત કરે સંઘની અંદર કે મારો એકનો એક દીકરો આચાર્ય ભગવંતને હું મારા તરફથી ઓરાવું છું. અને એક માતા પિતાની આ ઉદારતાના પડઘા બીજા માતા પિતાના મનમાં પડ્યા અને બીજા માતા પિતાએ જાહેરાત કરી મારો દીકરો પણ હું આચાર્ય ભગવાનને ઓરાવું છું. દીકરાને પૂછવા નથી જતા હો રાજનભાઈ. માતા પિતાને કેવો વિશ્વાસ પોતાના દીકરા ઉપર હશે કે હું ઓરાવીશ એટલે પાછો નહીં આવે, આચાર્ય ભગવાનની સેવામાં પોતાનું જીવન લગાવી દેશે. કેવો વિશ્વાસ માતા પિતાને હશે. એ સંઘની ચોમાસાના વિદાય પહેલાની અંતિમ મીટિંગ અને મીટિંગની અંદર શ્રાવક શ્રાવિકા બધા હાજર હતા. અને એ વખતે એક પછી એક માતા પિતા પોતાના એક એક દીકરાની જાહેરાત કરતા જાય છે. અને એમ કરતા કરતા 32 માતા પિતાએ પોતાના એક એક દીકરા આચાર્ય ભગવાનને ઓરાવવાની જાહેરાત કરી. આચાર્ય ભગવાન પધાર્યા ત્યારે 33 ઠાણા હતા. વિહાર કરે ત્યારે 34 થાય તો આપણા સંઘનું સૌભાગ્ય, પણ 33 તો થવા જોઈએ જ. એનાથી ઓછા જો વિહાર કરે તો આપણા માટે કલંક કહેવાય. આવું કલંક આપણા સંઘને લાગવું જોઈએ નહીં. આ પ્રકારની સમજદારી ધરાવનારા મહુવાના શ્રાવક શ્રાવિકાઓ, માતા પિતા વગેરે આચાર્ય ભગવંત પાસે બીજે દિવસે સવારના પધારી અને વિનંતી કરે છે, ગુરુદેવ, અમારા દીકરાને અમે આપને ઓરાવીએ છીએ, આપને જો એમાં યોગ્યતા દેખાતી હોય તો દીક્ષા આપવાની કૃપા કરો. ચોમાસાને પૂરી થવાની થોડા દિવસની વાર હતી. આચાર્ય ભગવાન કહે છે, જેને તમે ઓરાવો છો એને રહેવા માટે મોકલો ઉપાશ્રયની અંદર, એટલે હું પરીક્ષા કરું, ખ્યાલ આવે. અને આચાર્ય ભગવાન પાસે રહેવા માટે આવેલા 32 યુવાનો, 2 ટાઈમ પ્રતિક્રમણ કરવાનું, પર્યન કરવાનું, પૌષદની આરાધનાની અંદર 32 ને જોડે છે આચાર્ય ભગવાન. આચાર્ય ભગવાનની સેવા કરે, પૌષદમાં પોતાની સાધના કરે, જ્ઞાનનો અભ્યાસ કરે. અને એમ કરતા કરતા કારતક પૂનમ આવી, ચોમાસું પરિપૂર્ણ થયું. અને 32 ને આચાર્ય ભગવાન પોતાના વરદ હસ્તે રજો હરણનું દાન કરે છે. અને વિહાર કર્યો ત્યારે કેટલા ઠાણા? પાછા 33 ઠાણા સાથે આચાર્ય ભગવંત વિહાર કરે છે. કયો ગુણ, કયો પાયાનો? સાત્વિકતા નામનો ગુણ. આ 5 આગવી વિશેષતા આચાર્ય ભગવાનની બતાવી. પહેલા નંબરમાં સદગુરુ પ્રત્યે અને શાસન પ્રત્યેનો સમર્પણ ભાવ. બીજા નંબરની અંદર સત્ય વચન. ત્રીજા નંબરની અંદર સાહસ. ચોથા નંબરમાં સૂક્ષ્મ દ્રષ્ટિ. અને 5મા નંબરની અંદર સાત્વિકતા. આવા 5 આમ તો અનેક ગુણો છે, પણ એક સંક્ષેપની અંદર મુખ્ય 5 ગુણોને યાદ કરી આચાર્ય ભગવાન આવા 5 ગુણોના સ્વામી. આમ વિસ્તારથી જુઓ તો 36 ગુણો, અને હજુ વિસ્તારથી જુઓ તો 36 ગુણ્યા 36 ગુણો એના સ્વામી એવા આચાર્ય ભગવાનને નમસ્કાર કરી અને આપણે આચાર્ય ભગવાનની કૃપાને પાત્ર બનીએ એવા પ્રકારની પરમાત્માને પ્રાર્થના. જીનાગ્ન વિખ્યાતમ ઈચ્છામિ નિકટમ.